જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 6 ભાગ 5 બેરોજગારીના કારણો એ આપણે જોયા કે ભારત દેશમાં બેરોજગારીના કારણો 10 કારણો એ આપણે પૂરા કર્યા. હવે જે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો એ 7 છે. ભારત દેશમાંથી જો બેરોજગારી ઘટાડવી હોય તો શું કરવું જોઈએ, કયા કારણોથી બેરોજગારી છે, લોકોની પાસે પૂરતું શિક્ષણ, લાયકાત, આટલા બધા સાધનો હોવા છતાં હજારો લોકો બેકાર છે, બેરોજગાર છે. તો એ બેરોજગાર ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો ભારત દેશમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, ખાલી પૈસા માટેથી નહીં, પણ એ સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીનો પ્રશ્ન પણ ઊભા કરે છે. બેરોજગાર હોય એટલે સામાજિક તત્વો છે એ અસામાજિક તત્વ બની જાય, લૂંટફાટ. નૈતિક, જે પૈસા માટે નીતિ નિયમો ભૂલીને લોકોને લૂંટવાનું કામ કરે. માનસશાસ્ત્રી પ્રશ્નો છે, જે કામ ન મળે એટલે ઘણા વિચારો આવે અને ઘણા બધા જે ન કરવાનું કરી બેસે એવા માનસશાસ્ત્રી પ્રશ્નો ઊભા થાય. ત્યાર પછી ઈચ્છા ન હોય ત્યારે આવા લોકો વિચારમાં એ ગાંડા બની જતા હોય છે. અને રાજકીય દ્રષ્ટિએ આ પ્રશ્ન પણ ચિંતાજનક છે. તો બેરોજગારી ઘટાડવા માટે બધા લોકોને પૂરતી રોજગારી મળી રહે, વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને વર્તમાન વેતન દર, આ 3 શબ્દો આ વ્યાખ્યામાં બેરોજગારીના ગોખી જ નાખવાના છે. અને એ 3 શબ્દો આવવા જોઈએ કે હાલનો જે વેતન દર છે, જે કામના પ્રમાણમાં એમને જે કાંઈ મળે છે પૈસા, એ પૂરતા પ્રમાણમાં છે કે શું? કામ તો કરે જ છે, પણ જે મળવા જોઈએ એની લાયકાત પ્રમાણે, ડિગ્રી પ્રમાણે, શક્તિ પ્રમાણે એનાથી ઓછા મળે છે, તો પણ એ બેરોજગાર છે, કામ કરે છે. એટલે આવી બેરોજગારીના પ્રશ્ન જે ચિંતાજનક છે રાજકારણમાં પણ. એટલે ભારતની જે બેરોજગારી નાબૂદી માટે જે પંચવર્ષીય યોજનાથી થઈ છે, જે પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. તો પહેલી પંચવર્ષીય યોજનામાં તો બહુ બેરોજગારી ઘટાડી શક્યા નહીં, કારણ કે મોટા ઉદ્યોગોને એ લોકોએ પ્રોત્સાહન આપ્યું, ખેતીને આપવાનું હતું. અને નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને જો 2-4 પંચવર્ષીય યોજના સુધી કંઈ પણ મદદ કરી અને ધ્યાન રાખ્યું હોત તો કદાચ આટલી બેરોજગારી એ ઉદ્ભવત નહીં. તો આમ દેશના લોકોને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. કામ મળી રહે એ રાજ્યએ વિચારવું જોઈએ. તો હવે પહેલાં ઉપાયો જોઈએ કે દેશ માટે રાજકીય ક્ષેત્રેથી શું કરવાથી આ બેરોજગારી ઘટી શકે. તો વસ્તી નિયંત્રણ પહેલો પ્રશ્ન. ભારત દેશમાં બીજા નંબર આપણો વસ્તીમાં છે, પરંતુ એને જો આ વસ્તીના આપણી પાસે શ્રમનો જે પુરવઠો છે એને યોગ્ય વળાંક આપવામાં આવે તો પુષ્કળ આપણે ઉત્પાદન કરી શકીએ એમ છીએ અને બધાને રોજગારીની તકો પૂરી પાડી શકીએ એમ છીએ. એટલે કે વસ્તી નિયંત્રણ માટે જોઈએ તો દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, વસ્તીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને રોજગારીની તકો ધીમી ગતિએ થાય છે. એટલે બીજી તરફ ધીમી
આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. એના પ્રમાણમાં વસ્તી વધારે છે એટલે દેશમાં બેરોજગારીની સંખ્યા વધે છે, કે જેને કારણે એટલી બધી વસ્તી વધે છે કે એને બધાને પૂરી રોજગારી આપી શકાતી નથી. એટલે ઘણા સરકાર ઉપાય કરે છે, પરંતુ એ બધાને પહોંચી વળે એટલી રોજગારીની તકો, નવા કારખાનાઓ એ ઊભા કરી શકતા નથી. ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવા જોઈએ. એના માટે જે 1979ની અંદરથી જે આ ચળવળ જોરદાર ઉપાડી છે, કે એવા ઘણા બધા અત્યારે વસ્તીનું પ્રકરણ આપણે ભણ્યા છીએ આગળ, અને હજી પણ થોડુંક આવશે. તો વસ્તી નિયંત્રણ માટેના જે ઉપાયો છે એ જો કરવામાં આવે તો શ્રમનો પુરવઠો છે એ ઓછો થાય, અને જે રોજગારીની તકો સરકાર ઊભી કરે છે એટલે બધા લોકોને રોજગારીની તકોને કારણે એ પૂરતી રોજગારી મળી રહે. એટલે આવી કારણે તે વસ્તી નિયંત્રણના જે અસરકારક પગલાં ભરવા જોઈએ. આમાં કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે. એટલે રોજગારી માગનારાઓની સંખ્યા પણ ઘટશે અને બધાને એ પૂરતા પ્રમાણમાં કામ મળી રહેશે. હવે બીજો ઉપાય છે બેરોજગારી ઘટાડવા માટે, તો કે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. દેશના જે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે. આર્થિક વિકાસ જેમાં કારખાનાઓ છે, લોકોને સીધું કામ મળે, એ રીતે જો આર્થિક વિકાસ થાય તો એના કારણે નવા બધા પ્રોજેક્ટ આવે અને હજારો લોકોને કામ મળે. એ માટે આર્થિક વિકાસ જરૂરી છે. એટલે ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતમાં વર્ષોમાં 3થી 3.5% જેટલો જ નીચો રહેવા પામ્યો હતો. જો કે દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને. એટલે આર્થિક વિકાસ થાય એવા કામો કરવા જોઈએ અને મદદ કરીએ, પરંતુ એમાંથી કંઈક ઉત્પાદન મળે, કંઈક એવો આશય હોય કે જેના કારણે લોકોને રોજગારીની તકો, કારખાનું સીધા પૈસા આપે તો એ વાપરી નાખશે, બધાના ખાતામાં 5,000 નાખે તો એનાથી કાંઈ આર્થિક વિકાસ ન થાય. એ તો બેઠા વાપરીને ખાશે. પરંતુ એ જ પૈસાનું જો કોઈ પ્રોજેક્ટો તૈયાર કરે અથવા તો એને કામ આપવામાં આવે અને પછી પૈસા આપવામાં આવે તો નવું એ કંઈક પણ ઉત્પાદન થશે. એટલે એને કારણે એને મજૂરી દિવસે ને દિવસે વધતી રહે. અને દાખલા તરીકે તળાવ ગાળવામાં આવે તો એમાંથી પાણી લઈ અને ખેતી માટે બધા ઉપયોગી થાય, તો એ આર્થિક વિકાસ એ ઓટોમેટિક વધતો રહે અને નવા ઉત્પાદનો થવા લાગે. આમ આર્થિક વિકાસ નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકો ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને. હવે જાહેર, ખાનગી અને સહકારી ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જેમ નવું સંશોધન થાય એ પ્રમાણે એ ઉદ્યોગો છે એના નવા વિકાસ માટે, આર્થિક વિકાસ માટે સહકારી ક્ષેત્રે એટલે કે આવી મંડળીઓ દ્વારા પણ ઘણો બધો વિકાસ થઈ શકે, કે એમાં મૂડીરોકાણ કરે અને નવા કારખાનાઓ ઊભા થાય કે જેને કારણે રોજગારી મળતી રહે. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો લાભ દેશના બધા જ રાજ્યોને થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. હરિયાળી ક્રાંતિ વિશે આપણે ઘણું ભણી ગયા છીએ કે ખેતી ક્ષેત્રે જો સુધારણ બિયારણો હોય, રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય, ટેકનોલોજી પ્રમાણે ખેતી થતી હોય તો એ હરિયાળી ક્રાંતિ. સિંચાઈ પદ્ધતિ
એ જુદી જુદી રીતે સિંચાઈ વ્યવસ્થાઓ હોય તો આ હરિયાળી ક્રાંતિ એને જો લાભ આપવામાં આવે તો હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થાય. હવે ત્રીજો ઉપાય બતાવ્યો, રોજગારલક્ષી આયોજન, જેને વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન આપવાની તાતી જરૂર છે. એટલે આ માટે રાજ્યે વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને જે મધ્યમ કદના ઉદ્યોગોને અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓને તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગ વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. મોટા ઉદ્યોગ કરતાં નાના ઉદ્યોગોને જો મહત્ત્વ આપવામાં આવે ને તો પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, જે વેપાર વાણિજ્યમાં પણ જે શ્રમ પ્રધાન પદ્ધતિવાળા નાના અને મધ્યમ ઉદ્યોગને જો મહત્ત્વ આપવામાં આવે તો ઘણા લોકોને, હજારો લોકોને એમાં રોજગારી મળે. પરંતુ મોટા ઉદ્યોગોમાં ઓટોમેટિક પ્લાન્ટ હોય એટલે એમાં થોડા માણસોને જ એ રોજગારીની તકો ઊભી થતી હોય. તો આવા નાના પાયાના ઉદ્યોગોને વિકાસ કરવો જોઈએ. આ બધા ઉદ્યોગોના પ્રમાણમાં ઓછી મૂડી એ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. એટલે મધ્યમ અને નાના પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપવું જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્ત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો કરી શકાય. કે શ્રમ પ્રધાન કે મહેનત કરે અને લોકો મજૂરીને વેતન ને પગાર લઈ જાય, પરંતુ ઓટોમેટિક પ્લાન્ટ હોય તો એમાં ઓછા મજૂર મળે તો બહુ ઓછાને નોકરી મળે, પણ વધારે નોકરી જો મળે, વધારે કામની મળે તો આવી સમસ્યાઓ દૂર થઈ શકે. હવે ચોથું કારણ, રોજગારલક્ષી શિક્ષણ, કે વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે. જે ખરેખર તાલીમવાળું શિક્ષણ હોવું જોઈએ. શિક્ષણમાં ઘણી બધી ખામીઓ છે કે અત્યારનું જે શિક્ષણ છે એ ખાલી પુસ્તકીય જ જ્ઞાન મળે છે અને પરિણામે વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી એટલે ગ્રેજ્યુએટ કે તમે જ્યારે કોલેજ પૂરી કરો પણ વ્યક્તિઓમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. પોતે કામ કરીને પોતાના પગ પર ઊભા રહે એવું કંઈ થતું નથી. એથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. નોકરી માટે ઘણો સમય એને કાઢવો પડતો હોય. પણ વર્તમાન વેપાર વાણિજ્ય ઉદ્યોગોને ખેતી અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. કે જે તાલીમયુક્ત હોય, કે ભણ્યા પછી પોતે થોડુંક કમાઈ શકે અને મહેનત કરી શકે અને પોતાનું શિક્ષણનું જે જ્ઞાન છે એ પોતાના વ્યવસાયમાં ઉપયોગી લઈ શકે એવું શિક્ષણ આપવું જોઈએ, એટલે એમ કહેવા માગે છે. અને વેપાર વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ જે વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જ જરૂરી છે. જે ઉદ્યોગને લગતા હોય, વાણિજ્ય વેપાર ધંધાને લગતા એ અનુરૂપ એને જેમાં જવું છે એવું જ્ઞાન આપવું જોઈએ. એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ જો આપવામાં આવે તો એ પોતાના પગ પર ઊભા રહી શકે. વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે છે. કે એમને થોડુંક એ પૂરતું તાલીમ મળી હોય, એવું જ્ઞાન હોય તો નાના મોટા કામ કરી શકે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ એ આપવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર કરવાની એક મોટી આવશ્યકતા છે. એ આપણને સૂચન છે કે રોજગારલક્ષી શિક્ષણ જો આપવામાં આવે તો પણ આ બેરોજગારીના જે પ્રશ્નો છે એ આપણે ઉકેલી શકીએ. આવા 4 કારણો આપણે જોયા. હજી જે આપણે 3 કારણો જોવાના છે કે જેને કારણે તે
આપણે રોજગારી છે એ બધાને પ્રાપ્ત થાય અને બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ એક બાકી, આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. આ 3 પ્રશ્ન, હજી 3 જે મુદ્દા છે બાકી છે એ આપણે પછી ભણીશું. ત્યાર પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે સરકારની જે યોજનાઓ છે એ 4-5 યોજનાઓ આપણે જોશું કે ટૂંકનોંધ રૂપે અથવા તો 2 માર્ક માટે તમને પૂછાઈ શકે એવી છે.